હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં. તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માટે 2025ની શું પ્રોસેસ છે. જી હા મિત્રો, તો તમે આ વર્ષે જો 12મું પાસ કર્યું હોય અને તમે BA, BCom, BBAમાં એડમિશન લેવા માગતા હોય કે પછી તમારું ગ્રેજ્યુએશન થઈ ગયું છે અને LLB, LLM કે MCom, MA, BEd, MEd, નર્સિંગ ગમે તે કોર્સમાં એડમિશન તમે ગુજરાત યુનિવર્સિટીમાં લેવા માંગતા હોય તો તમારે આ વિડીયો જોવાનો છે. આ વિડીયોમાં તમને સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે. એમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, ફી શું હશે, બધી બાબતોની માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે. તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ. ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ. વિડીયો શરૂ કરતાં હું તમને પહેલાં માહિતી આપીશ GCAS પોર્ટલ વિશે. GCAS ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ. GCAS પોર્ટલ મિત્રો ગુજરાતની 15થી વધુ સરકારી યુનિવર્સિટીઓ અને એ યુનિવર્સિટીઓની અંદર આવતી તમામ કોલેજોમાં એડમિશન માટેનું એક સેન્ટ્રલાઇઝ્ડ પોર્ટલ છે એડમિશન માટેનું. તો મિત્રો સૌ પહેલાં તમારે ગુજરાત યુનિવર્સિટી અથવા અન્ય કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો પ્રોસેસ સેમ રહેશે. જેના માટે મિત્રો તમારે સૌ પહેલાં GCAS પોર્ટલ ઉપર ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ક્વિક રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું અને ક્વિક રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે શું કરવું એ તમામ બાબત આ વિડીયોમાં આપણે જાણીશું. તો ચલો મિત્રો વિડીયોને શરૂ કરીએ. સૌ પ્રથમ અહીંયા તમને આ ગાઈડ આપી છે કે ક્વિક રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું. તો તેમાં લખ્યું છે કે 15 યુનિવર્સિટીઓ અને તેમની અંદર આવતી કોલેજો માટે તમારે વિનામૂલ્યે ક્વિક રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો ક્વિક રજિસ્ટ્રેશન કરવા માટે તમારે સૌ પહેલાં GCASgujarat.government.education.in આ વેબસાઇટ પર જવાનું છે, જેની લિંક તમને અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. GCAS પોર્ટલ ઉપર તમે પહોંચશો મિત્રો એટલે તમારી સામે આવો કંઈક યુઝર ઇન્ટરફેસ આવશે. તમારે સૌથી પહેલાં જો તમે રજિસ્ટ્રેશન આગળ ન કરેલું હોય તો તમારે અહીંયા અપ્લાય નાવ લખેલું છે ત્યાં અપ્લાય નાવ પર ક્લિક કરવાનું રહેશે. અપ્લાય નાવ પર ક્લિક કરશો ત્યારબાદ તમને આગળની પ્રોસેસ બતાવું તે પહેલાં તમને કહું કે તમે અપ્લાય નાવ કરો તે પહેલાં આ એક ચાર્ટ સ્વરૂપે આપણને આપેલું છે કે GCAS પોર્ટલ પર ગુજરાત યુનિવર્સિટીની અથવા અન્ય યુનિવર્સિટીઓની 2025 માટેની એડમિશન પ્રોસેસ 5 તબક્કામાં થાય છે પૂરી. જેમાં પ્રથમ તબક્કો છે તમારા માટે ફોર્મ ફિલિંગ એટલે કે ક્વિક રજિસ્ટ્રેશન ફી ભરવાની વગેરે વગેરે. પછી જે ફોર્મમાં તમે તમારે ડોક્યુમેન્ટ્સ આપીને જે માહિતી છે એને તમારે નજીકના વેરિફિકેશન સેન્ટર પર વેરીફાઈ કરાવવા જવાનું રહેશે, જે આગળથી તમને જાણ કરવામાં આવશે. ત્યારબાદ તમારું જો વેરિફિકેશન કન્ફર્મ થયું પછી મેરિટ લિસ્ટ આવશે. તમે જે ફોર્મમાં તમારી કોલેજની પ્રેફરન્સો આપી હોય એ કોલેજો તમારા માર્ક્સ પ્રમાણે તમને મેરિટ લિસ્ટ આપશે. જો તમારું નામ જે કોલેજના મેરિટ લિસ્ટમાં આવ્યું હોય તે કોલેજ તરફથી તમને એક ઓફર કન્ફર્મેશનનો OTP આવશે અને એ OTP તમારે એન્ટર કરવાનો છે, જેથી તમે તમારી સીટ કન્ફર્મ કરો છો. એટલે ઓફર કન્ફર્મેશન કરવાનું છે. ત્યારબાદ તમને એ ઓફર કન્ફર્મેશન બાદ તમારી કોલેજ દ્વારા તમને બોલાવવામાં આવશે બધા ડોક્યુમેન્ટ્સ લઈને, ત્યારે તમારે ત્યાં રિપોર્ટ કરવાનો છે. તો ચલો મિત્રો હવે શરૂ કરીએ કે સૌ પ્રથમ સ્ટેપ ફોર્મ ફિલિંગ કેવી રીતે કરવાનું, ક્વિક રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું. તો તમે અહીંયા આગળ બતાવ્યા પ્રમાણે અપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે અપ્લાય નાવ ઉપર ક્લિક કર્યા બાદ તમારે આ પ્રકારનું કંઈક ઇન્ટરફેસ ખુલશે, જેમાં સૌ પ્રથમ છે તમારા અભ્યાસક્રમનો પ્રકાર. અભ્યાસક્રમનો પ્રકાર એટલે કે તમે શેમાં એડમિશન લેવા માંગો છો. તમે BA, BCom અથવા BBA કરવા માગતા હોય તો અંડર ગ્રેજ્યુએટ, MA, MComમાં પોસ્ટ ગ્રેજ્યુએટ, LLB, LLM બધા ઓપ્શન અહીંયા હશે. તમારે પસંદ કરવાનું છે. તેના પછી છે તમારે અપાર ID અથવા ABC ID હોય તો તેની ઇન્ફોર્મેશન નાખવાની છે. એ ન હોય તો કોઈ વાંધો નહીં મિત્રો. ત્યારબાદ છે માર્કશીટ મુજબ નામ. અહીંયા તમારે 10મા 12માની માર્કશીટમાં જે પ્રમાણે સરનેમ આગળ પાછળથી નામ હોય, જે પ્રમાણે કમ્પ્લીટ સ્પેલિંગ હોય એ પ્રમાણે નામ લખવાનું છે.
નામ પછી અહીંયા છે કેટેગરી, તમારી કેટેગરી પસંદ કરવાની છે, તમારી જાતિ. પછી અહીંયા આગળ તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું છે, મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારી જન્મ તારીખ, અહીં આગળ તમારી જન્મ તારીખ નાખવાની રહેશે DDMMYY ફોર્મેટમાં. ત્યારબાદ મિત્રો તમારે અહીં આગળ એક ટિક આપવાનું છે. આ ટિક આપવાનું છે એમાં એવું છે કે સરકાર તમને એમ કહે છે કે તમે તમારું ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર પર જે સરકારની નવી યોજનાઓ અથવા શિક્ષણ રિલેટેડ કંઈક માહિતી હશે તો તમને મળશે. એના માટે ટિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે તમારી જે ચાલુ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હોય ને તે અહીંયા નાખવાનો છે મિત્રો. મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખ્યા બાદ ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર અને ઈમેલ આઈડી પર બંનેમાં અલગ અલગ ઓટીપી આવશે. એ ઓટીપી તમારે એન્ટર કરવાના છે. ત્યારબાદ તમારું ક્વિક રજિસ્ટ્રેશન સંપૂર્ણ થયું મિત્રો. આ ક્વિક રજિસ્ટ્રેશનમાં તમારે કોઈ ફી ભરવાની રહેતી નથી, માત્ર એક રજિસ્ટ્રેશન કરવાનું છે અને ત્યારબાદ તમારા રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે કોઈ ફી ભરવાની રહેતી નથી. તમે ઓટીપી એન્ટર કર્યો ત્યારબાદ તમારા મેલ ઉપર તમારું યુઝરનેમ અને પાસવર્ડ આવી જશે. એકવાર તમારો યુઝરનેમ અને પાસવર્ડ તમને ઈમેલ દ્વારા મળી જાય ત્યારબાદ મિત્રો તમારે અહીંયા ઓલરેડી રજિસ્ટર્ડ એવી તમને એક વિન્ડો દેખાશે. એ વિન્ડો ઉપર જવાનું છે. ત્યાં આગળ તમને તમારી સંપૂર્ણ જે વિગતો તમે નાખી તે મળી જશે. બસ હાલ મિત્રો GCS પોર્ટલ પર ગુજરાત યુનિવર્સિટી અથવા તમામ યુનિવર્સિટી માટે એડમિશનની આટલી પ્રોસેસ કરવાની છે. આગળ ફી ભરવાની અને મેરિટ લિસ્ટની કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જેમ અપડેટ આવશે તેમ સૌથી પહેલાં તમને આપણી ચેનલ ઉપર મળી જશે. તો આપણી ચેનલ પર જોડાયેલા રહેજો મિત્રો, સબસ્ક્રાઈબ કરી લેજો. તમે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો. વિડીયો જોવા માટે આપનો આભાર. થેન્ક યુ.